મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. કે હવે 5 અનુત્તર દેવલોક છે, 5 અનુત્તર દેવ વિમાન છે, તો ત્યાં શું કરવાથી જીવોની ત્યાં ઉત્પત્તિ થઈ શકે છે? તો જે પણ જીવોને મોક્ષ પ્રત્યે તીવ્ર રુચિ પ્રગટ થાય છે અને જે પણ પ્રમાદનો મેન તો ત્યાગ કરે, જે પણ અપ્રમત્ત પ્રાણે શું અપ્રમત્ત થઈને જે પણ ધર્મ આરાધના કરતા હોય છે, એ પણ કઈ સંયમની આ સાધના જે પણ કરતા હોય છે, એ પણ કેવા ભાવથી મોક્ષની તીવ્ર ઈચ્છા સાથે, રુચિ સાથે. તો એવી સાધના કરતા કરતા શું થાય છે, ક્યારેક એવા જીવોનું શું થાય છે કે એટલા સરસ લેવલની આરાધના કર્યા છતાં પણ ક્યારેક શું થાય, એમનું આયુષ્ય છે ને, તો એમાં આયુષ્યમાં 7 લવ જેટલું સમય એ ઘટી જાય છે, એટલે ઓછું હોય. અથવા તો છઠ તપની સાધના જો ખૂટી જાય, તો એવા આત્માઓ પછી અનુત્તર દેવલોકમાં એમની ઉત્પત્તિ થાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે એનું મિનિંગ શું થાય છે કે કોઈક અપ્રમત્તપણે સંયમ સ્વીકારીને, એટલે કે સર્વવિધિ સ્વીકારીને કોઈ સંયમી એટલે કે સાધુ મહાત્મા સાધ્વીજી જે પણ હોય, તો અપ્રમત્ત રૂપે પ્રમાદનો ત્યાગ કરીને ઉત્કૃષ્ટ સાધના આરાધના જપ તપ ત્યાગ તપસ્યા બધું કરે, એ પણ કેવા ભાવ સાથે, મોક્ષની તીવ્ર ઈચ્છા સાથે, પણ એમનું આયુષ્યમાં 7 લવ ઓછા હોય. એટલે કે એમ કહી શકાય કે આરાધના એમની 7 લવ આટલા સમયો જેટલી 7 લવ જેટલી સાધના એ ખૂટી ગઈ, અથવા તો છઠ તપ જેટલું આટલી સાધના ખૂટી જાય, એ કરી નહીં શકે એમના આયુષ્યના કારણે. તો એના આયુષ્યના કારણે એટલે કે 7 લવ ઓછા, એટલા આયુષ્યના કારણે એ જો સાધનામાં થોડી કમી થાય, એના કારણે એ જીવને એ જ ભાવમાં પછી કેવલ જ્ઞાન પ્રગટ નહીં થાય અને તે મોક્ષની અવસ્થા પ્રાપ્ત નહીં કરી શકે. પણ આટલું રહી ગયું ને, એટલા માટે એમને પછી અનુત્તર દેવલોકમાં એમની ઉત્પત્તિ થાય. એટલે એ સેમ ભાવમાં તેમને કેવલ જ્ઞાન પ્રગટ થઈને મોક્ષની અવસ્થા પ્રાપ્ત નહીં કરી શકે, આટલું ખૂટી ગયું એટલા માટે. બરાબર. અને પછી નેક્સ્ટ ભાવમાં અનુત્તર, 5 અનુત્તર દેવ વિમાનમાં અહીંયા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય અને પછી પાછો બીજો ભાવ અહીંયાથી નીકળીને પછી પાછો મનુષ્ય ભાવ કરવું પડે. મેન તો જે સર્વાર્થ સિદ્ધ ના જે છે ને આ દેવતાઓ સર્વાર્થ સિદ્ધ વાળા, તો તેઓ તો એકાવતારી જ કહેવાય છે ને. તો ત્યાંથી નીકળીને પછી મનુષ્ય લોકમાં એમની ઉત્પત્તિ થાય અને પછી ત્યાં શું કરે, ધર્મ ત્યાગ તપ સાધના કરે અને કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લે. એ ધ્યાનમાં રાખવાનું. અને બીજું એ પણ પોઈન્ટ યાદ રાખવાનું કે જે પણ સમકિતી જીવો હોય, તો માત્ર જે સમકિત એટલે કે જેમના પણ આત્મામાં સમ્યક્ત્વ નામનું જે ગુણ છે તે પ્રગટ કરેલું હોય, તો આવા જ આત્માઓ તેઓ અપ્રમત્ત સંયમની સાધના વડે અહીંયા આટલા 5 અનુત્તર દેવ વિમાનમાં એમની ઉત્પત્તિ થઈ શકે છે. બીજા કોઈ પણ ઉત્પન્ન અહીંયા નહીં થઈ શકે. તો સમકિત નામનું જે ગુણ છે એ કોણ પ્રગટ કરી શકે? માત્ર ને માત્ર જે ભવી જીવો હોય, એ પણ કહી શકાય કે જે જલ્દીથી મોક્ષકામી થઈ શકશે અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં. એવા પ્રકારના જે ભવી જીવો હોય, માત્ર તેમની જ અહીંયા ઉત્પત્તિ થઈ શકશે. એ ધ્યાન રાખવાનું. બીજા કોઈ પણ અભવી આવા હોય તો તેમની ઉત્પત્તિ અહીંયા નહીં થઈ શકે ક્યારે પણ, એ ધ્યાન રાખવાનું. પછી બીજું પોઈન્ટ એ પણ છે કે આ લોકેશન ક્યાં છે? અહીંયા આપણને દેખાય છે કે સિદ્ધશિલા અહીંયા રહેલી છે અહીંયા. તો સિદ્ધશિલાથી કેટલા દૂર છે આ 5 અનુત્તર દેવ વિમાન? તો કહેવાય છે કે ડિસ્ટન્સ છે 12 યોજન, 12 યોજન જેટલું ડિસ્ટન્સ છે. એટલે આટલા બાજુમાં છે. એટલે એમ પણ કહી શકાય કે સિદ્ધશિલાની ઉપર સિદ્ધ ક્ષેત્ર રહેલો છે, તો ત્યાં બાજુમાં આટલું જ ડિસ્ટન્સ છે. તો ત્યાંથી આટલા એટલે કે મોક્ષની અવસ્થા પ્રાપ્ત થાય તો અહીંયા આવી જાય ને, એટલે આટલા ડિસ્ટન્સ માટે તેઓ અટકી ગયા.
માત્ર આટલો ખૂટી ગયો, આટલો તપ કે આટલો આયુષ્ય ખૂટી ગયો એના કારણે. એટલે થોડાક પછી ભવો કરીને પછી એમને મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ શકશે, પણ થશે, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી જે આ 9 ગ્રહવ્યક અને 5 અણુત્તર વિમાનો છે, તો એમનું આકાશમાં પ્રતિષ્ઠિત શ્વેત રંગ છે. આ સર્વાર્થ સિદ્ધ દેવીમાન છે. આ સેન્ટરનું સર્વાર્થ સિદ્ધ દેવીમાન છે તે સર્ક્યુલર છે, અને બાકી બીજા કેવા છે, ત્રિકોણ શેપના છે. ધ્યાન રાખવાનું. આ સર્વાર્થ સિદ્ધના દેવો છે ને, તો તેઓ તો એકાવતારી જ હોય, એટલે કે અહીંયા દેવભાવ કર્યો અને પછી મનુષ્ય લોકમાં એક જ છેલ્લો ભાવ રહેશે એમને કરવાનું. ત્યાં પછી સાધના આરાધના તપત્યા કરશે, સંયમ સ્વીકારશે, કલ્યાણ પ્રગટ કરીને ડાયરેક્ટ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરીને અહીંયા સ્થિર થઈ જશે. પણ બાકીના જે આ 4 છે, 4 અણુત્તર દેવીમાનો, તો તેઓ પછી બે ભાવ પણ કરી શકે છે. ધ્યાન રાખવાનું. બીજું એ પણ છે કે આ દેવો 5 અણુત્તર દેવીમાન વાળા તો શૈયામાંથી ઊભા પણ નહીં થાય. એટલે કે આટલો પૌદ્ગલિક સુખ આ લેવલનું હોય. મોટા મોટા આયુષ્ય, સાગરોપમના આયુષ્યો વાળા હોય, એ બધું આવશે, આયુષ્ય દ્વારમાં આવશે. કેટલું આયુષ્ય શું કે કોનું કેટલું છે તે આવશે આગળ. પણ ધ્યાન રાખવાનું, આટલા મોટા મોટા આયુષ્ય, સાગરોપમના વર્ષો જેટલા આયુષ્ય, તો એમાં એમને ઊભો પણ રહેવાનું નહીં હોય. માત્ર શું કરે, શૈયામાં ત્યાં આવી રીતે લેટેલા હોય ત્યાં, અને શું કરતા હોય, તત્વની વિચારણામાં તેઓ રમણતા જ કરતા હોય. એમનું જે દેવીમાનો હોય ને, તો એમાં પણ કેવા મોતીઓ હોય ને આ રત્નો હોય, તો ઓટોમેટિકલી શું થતો હોય, મોતીઓના જે પણ જ્યાં મોતીઓ લટકાયેલા હોય ત્યાં ડેકોરેશન્સ રહેલા હોય, તો તે એકબીજામાં તેમના જે ટકરાવ થાય, તો ત્યાં એના કારણે દિવ્ય સંગીત ને બધું ઓટોમેટિકલી એ બધું આ થાય, દિવ્ય ધ્વનિ, દિવ્ય સંગીત, એ બધું જે ઉત્પન્ન થાય, તો એ સાંભળીને એટલે કે એમનું એવું કાળ પસાર થાય છે આટલા સાગરોપમના વર્ષો. એટલે કે બાહ્ય પૌદ્ગલિક સુખ તો ઉત્કૃષ્ટ લેવલનું હોય. બીજા બધા જ સંસારી જીવો સાથે કમ્પેરિઝન કરીએ તો સૌથી ઉત્કૃષ્ટ લેવલનું પૌદ્ગલિક સુખ આ 5 અણુત્તર દેવીમાનના દેવોને એમને તેઓ ભોગવતા સંપૂર્ણ જીવન સુધી એમને ભોગવટો કરવાનું હોય છે. બીજું દેવલોકનું વર્ણન શોર્ટમાં આવેલું છે કે એમાં થાંભલા પણ કેવા હોય, જે દેવીમાનો હોય ને એમના થાંભલા પણ ફૂલ રત્નમય હોય. જે તળિયો હોય એટલે કે ફ્લોરિંગ, એ પણ કેવું હોય, પંચરત્નથી જડેલું હોય છે. બારી બારણા અને બધું જે બેઠકો હોય, તો એ બધું પણ રત્નવાળા હોય છે. પછી કમળ હોય, કળશ હોય, ચંદનના કળશો હોય, સુગંધી પાણી હોય. એટલે કે પાણી સુગંધી કેવી રીતે હોય, આપણે અહીંયા જે પાણી છે તો એમાં પણ એક પર્ટિક્યુલર સ્મેલ આવતી હોય, પણ ત્યાં રહેલું જે પાણી છે એ શુભ વર્ણ ગંધ રસ સ્પર્શના પૂતગલોથી, એ આપણાના જીવોના શરીરથી, એટલે તે બનેલા હોય, એટલા માટે તે પછી સુગંધી પાણી રહેલું હોય. બરાબર. ગંધ પણ સરસ આવતી હોય. પછી ધ્વજાઓ ત્યાં ફરકતી હોય, અને દેવીમાન આપણને લાગે કે આટલો નાનો હશે, એવું કઈ આટલું એક નાનું દેવીમાન આવું નહીં હોય, નાનું આટલું, પણ એકદમ મોટા મોટા દેવીમાનો હોય. એક એક દેવીમાનો મોટા મોટા હોય, અને એમાં વનખંડો પણ હોય. વનખંડોમાં નદી હોય, તળાવ હોય, કુવા પણ હોય, એ બધું હોય ત્યાં. કમળ પણ કેટલા હોય, 1000 પાંખડી વાળા કમળ હોય, 1000 પેટલ્સ વાળા કમળ હોય. વનખંડો હોય, તેમાં પ્રાસાદ રહેલા હોય. પછી આવે છે આ વાત એની સભાઓની, તો એમાં 5 સભાઓ રહેલી હોય. એક તો છે સુધર્મા સભા. તો સુધર્મા સભા હોય તો એમાં શું હોય છે, એક એવું હોય કે મણિવાટિકા હોય, તો એમાં એક ચૈત્ય સ્તંભ હોય. પછી ગોળ ડાબડા જેવા હોય, તો તેના પાસે સૂર્યાભદેવનું વજ્રમય એવું હોય.
તો આવી રીતે સુધર્મા સભા હોય, પછી સિદ્ધાયતન હોય, એમાં શું હોય, આ હોય છે ઈશાન ખૂણામાં. તો એમાં શું હોય છે, આ સિદ્ધાયતનમાં મધ્યમાં સેન્ટરમાં મણિમય પીઠિકા હોય, પછી રત્નમય દેવ છેન્દ હોય છે, પછી ત્યાં ભગવાનની પણ શાશ્વતા પ્રતિમાઓ હોય, પણ કેટલી હોય, 108 પ્રતિમાઓ હોય. ઘંટનાદ એટલે ઘંટ પણ ત્યાં હોય, ઘણા બધા ઘંટો પણ રહેલા, ઘંટનાદ કન્ટિન્યુઅસલી થતો હોય છે. પછી ઉપપાત સભા હોય, ઉપપાત સભા એટલે કે જ્યાં દેવતાઓની ઉત્પત્તિ થાય કે જન્મ કહી શકાય તે. તો તે પણ કેવું હોય, તે એક શૈયા રહેલી હોય, એ પણ કેવી મણિમય પીઠિકા વાળી હોય, રત્નથી જડિત હોય, વળી દેવદુષ્ય યુક્ત હોય શૈયા. બરાબર, એટલે કે દેવદુષ્ય એટલે કે આવી રીતે કપડો આવી રીતે હોય, દેવદુષ્ય આવી રીતે ઢાંકેલો હોય, જેમ કે શૈયા છે એના ઉપર એક દેવદુષ્ય આવી રીતે ઢંકાયેલું હોય, અને પછી દેવો ઉત્પન્ન થાય ને તો અહીંયા બીજો કોઈક ભાવ કરીને ત્યાં આ શરીર છોડીને આત્મા આવે, અહીંયાથી આત્મા ટ્રાવેલ કરીને અહીંયા આત્મા આવી ગયો, એટલે અહીંયા આવી જાય શૈયા ઉપર, અને આ બેડશીટ નીચે, બેડશીટ અરે એટલે કે આ દેવદુષ્ય છે એના નીચે. અને પછી ત્યાં શું કરે, માત્ર એક અંતર મુહૂર્તમાં જે એની પર્યાપ્તિઓ છે એ પૂરી કરી નાખે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ, ભાષા, મન પર્યાપ્તિ, આ બધી પૂરી કરી નાખે, અને અંદર જ પછી આવી રીતે આવી રીતે શરીરને બધું બનાવી નાખે ને એક અંતર મુહૂર્તમાં. તો એ અહીંયા આ દેવદુષ્યની નીચે આવું બધું બનાડી નાખે. બરાબર, અને પછી એ ઉઠે તો આ દેવદુષ્ય પછી હટાડીને પછી ઉઠે, આવી રીતે હોય, ધ્યાન રાખવાનું. ને આખો જેમ કે યંગ હોય ને, યંગ એકદમ પર્સન હોય એવા પ્રકારનું આખો બોડી એવી રીતે એ બનાવી નાખે છે પોતાની આત્મા, એ ધ્યાન રાખવાનું. પછી ઈશાન ખૂણો હોય, તો ઈશાન ખૂણામાં ત્યાં પછી શું હોય, સ્વચ્છ પાણીથી ભરેલા એવા ઘડાઓ હોય છે. એનાથી ઈસ્ટમાં પછી શું હોય, અભિષેક સભા હોય, આ ઈસ્ટમાં હોય છે અભિષેક સભા. અને પછી ઉત્તર પૂર્વમાં અલંકાર સભા રહેલી હોય, અને પછી વ્યવસાય સભા પણ કરીને હોય છે એક. તો આ વ્યવસાય સભામાં શું હોય, એક મોટું પુસ્તક રહેલું હોય, એટલે મોટું બુક હોય, અને એ પણ એમાં પાના હોય ને, પેજીસ, આપણા જે બુક્સ હોય, આપણા બુક્સના પેજીસ કેવા આ શેનાથી બનેલા હોય, ટ્રીઝના બાર્કથી, વુડથી બનેલા હોય ને, પણ આ જે પુસ્તક હોય ને ત્યાં વ્યવસાય સભામાં, તો એના પેજીસ રત્નથી બનેલા હોય, આખા રત્નના પાના હોય, અને એમાં સુવર્ણથી લખેલું હોય. શું લખેલું હોય, જે હવે અહીંયા દેવની, અહીંયા આ પર્ટિક્યુલર દેવ છે, સમજો કે ઇન્દ્ર છે, તો હવે આ ઇન્દ્રને શું શું પ્રોટોકોલ્સ એને ફોલો કરવાના રહેશે, એનું શું કાર્ય રહેશે, રિસ્પોન્સિબિલિટી એના લાઈફ ટાઈમ સુધી. તો એ બધું અહીંયા જે વ્યવસાય સભા છે ને, તો ત્યાં ઉત્પન્ન થશે, અને પછી ત્યાં જશે વ્યવસાય સભામાં, અને પછી તે આખું એને વાંચવાનું રહેશે. તો એ આખો વાંચી લેશે રત્નના પાનાવાળી આ બુકને, જેમાં સુવર્ણ અક્ષરથી બધું લખેલું હશે, એના પોતાના જે આચાર છે એ બધા લખેલા હશે. તો પછી એને સમજાઈ જશે કે હા, હવે એને લાઈફ ટાઈમ આ પર્ટિક્યુલર ડ્યુટી છે, ઇન્દ્ર છે તો આવી ડ્યુટી છે, આ કિલ્બિશિક દેવ હશે તો એની આ ડ્યુટી છે, જેની જે હોય ત્રાંસ્ત્રિંશત હોય તો એની એવી ડ્યુટી છે, એ બધું લખેલું હશે પોતપોતાનું. તો વાંચી લેશે, અને પછી એને ખ્યાલ આવી જશે કે એને શું કરવાનું છે. બરાબર, એટલે નહીં તો શું હોય, મનુષ્ય લોકમાં માતા પિતા શીખવાડે ને, નાના બાળક જે જન્મ થાય એને આઈડેન્ટિટી આપે, શું તને કરવાનું છે, અથવા તો ગુરુ મહારાજ સાહેબ આપણને મળે તો તેઓ બતાડે ને આપણને કે લાઈફમાં આ મનુષ્ય ભાવમાં શું કરવાનું છે, તને શું કરવું જોઈએ, બધું શીખવાડે. તો અહીંયા શું હોય, કોઈ નહીં હોય હવા, પણ આ વ્યવસાય સભામાં આ બુક હોય, તો બુકને વાંચવાનું. પછી એનાથી પણ ઉત્તર પૂર્વમાં શું છે, એક નંદા પુષ્કરણી કરીને એક વાવ હોય, બરાબર.
તો એમાં પછી તેઓ સ્નાન પણ કરતા હોય. જિનાલયમાં ત્યાં શાશ્વતા જિનાલય રહેલા હોય તો ત્યાં એમને પૂજા કરવાની હોય દેવતાઓને, તો પછી તેમને જે અંગ શુદ્ધિનું જે વિધાન છે ફોલો કરવાનું કમ્પલસરી છે એમને પણ. એટલા માટે તેઓ જે નંદા પુષ્કરની વાવ છે તો ત્યાં પછી સ્નાન કરી આવે. પછી બીજા એવા વસ્તુઓ હોય જેમ કે બળીપીઠ હોય, પછી મણિપીઠ હોય. તો મણિપીઠ હોય ને, પીઠ એટલે કે આવા ટાઈપનું હોય ને તો એને પીઠ કહેવાય. તો હવે મણિપીઠ હોય તો એના ઉપર શું હોય, 4 શાશ્વતજીન પ્રતિમા ત્યાં બિરાજમાન રહેલા હોય. બરાબર, ચૌમુખજી હોય ત્યાં, જીન પ્રતિમાઓ રહેલા હોય, ધ્યાન રાખવાનું. પછી આટલો તો આપણે શોર્ટમાં સમજી લીધું કેવું કેવું શું હોય. એનું વધારે વિસ્તાર તો બધું બૃહદ સંગ્રહણી વગેરેમાં આવે, દેવતાઓનું વિશે ને વધારે વિસ્તારમાં આપણે શોર્ટમાં સમજી લીધું. બીજું દેવોમાં પણ શું હોય કે 2 પ્રકારની દેવીઓ પણ રહેલી હોય. એક પરિગૃહિત દેવી, અને જે પરિગૃહિત એટલે કે જે પત્ની રૂપે દેવ હોય, દેવની જે પટરાણી હોય એટલે કે પત્ની રૂપ, તો એને પરિગૃહિત દેવી કહેવાય. અને બીજી હોય અપરિગૃહિત, તો એ સર્વદેવો પાસે જનારી ટાઈપની દેવી હોય, એ ધ્યાન રાખવાનું. પછી જે દેવીઓ હોય તો તે ક્યાં સુધી ઉત્પત્તિ થઈ શકે છે એમની, ફર્સ્ટ અને સેકન્ડ દેવલોક સુધી જેમની ઉત્પત્તિ થાય છે. પહેલો અને જે વૈમાનિક છે ને, પહેલો વૈમાનિક અને બીજો વૈમાનિક, તો અહીંયા ત્યાં સુધી જ આ દેવોની ઉત્પત્તિ થઈ શકે છે. એના પછી એના ઉપર પછી દેવીઓની ઉત્પત્તિ થઈ નથી શકતી, થતી જ નથી, એ ધ્યાન રાખવાનું. જેમ કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આ ટેબલ, આ ફોટો, તો એમાં શું છે, આ લેવલમાં અહીંયા ભવનપતિ દેવો અને વ્યંતર વાણવ્યંતરો છે, તો અહીંયા પણ દેવીઓની ઉત્પત્તિ થાય છે. બધા યક્ષિણીઓને એ બધું આપણે સાંભળ્યું છે ને, પિશાચીની ને બધું, એ બધી દેવીઓ જ હોય ને. તો વ્યંતરીઓ હોય, વાણવ્યંતરીઓ હોય, ભવનપતિની ત્યાં પણ દેવી રહેલી હોય, પદ્માવતી દેવીને બધું સાંભળ્યું હશે આપણે. તો એ બધી દેવીઓ પણ ત્યાં એમની ઉત્પત્તિ થાય છે. અહીંયા થાય, ભવનપતિમાં થાય. પછી જ્યોતિષ્ક દેવો છે અહીંયા, એમાં પણ દેવીઓની ઉત્પત્તિ રહેલી હોય. પછી પહેલા અને બીજા દેવલોક સુધી ઉત્પત્તિ થાય, બસ અહીંયા સુધી જ થાય. એનાથી ઉપર ક્યાં પણ દેવીઓની ઉત્પત્તિ જ નહીં થઈ શકે, ધ્યાન રાખવાનું. બરાબર, ઉત્પત્તિ નહીં થઈ શકે છતાં પણ 8મો દેવલોક છે અહીંયા સુધી જે અપરિગૃહિતા દેવીઓ હોય તો તેઓ જતી પણ હોય છે, એ ધ્યાન રાખવાનું. અથવા તો કોઈ ઉપરના દેવો જે હોય છે તો તે કોઈ કિડનેપ કરી લાવે અહીંયાથી દેવીઓને, તો તે આવી રીતે પણ જઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. આટલું આપણે દેવ સંબંધી આપણે બધું સમજી લીધું. હવે આપણે ગાથા, અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ, પહેલા ક્વેશ્ચન છે પછી નેક્સ્ટ ગાથા આપણે લેશું આગળ. અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ કેન વી નો વી આર ભવી ઓર અભવી. આપણને જો માઇન્ડમાં આવી રીતે મનમાં ટેન્શન આવે કે શું હું ભવી હોઈશ કે અભવી, શું મારું મોક્ષ થશે કે નહીં, શું મારું મોક્ષ જ નહીં થાય, મોક્ષની અવસ્થા મને પ્રાપ્ત થશે કે નહીં, એવું પ્રકારના ટેન્શન આવે ને, તો એ જ પ્રૂવ કરે છે કે આપણને અંદરથી ઈચ્છા રહેલી છે કે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેલી છે. તો એ જ બતાડે છે કે આપણે ભવી જીવ છીએ, પણ આપણને એવું કંઈ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાનું કંઈ એવું ટેન્શન જ ન થાય, ને ઈચ્છા થાય નહીં ક્યારે પણ, તો પછી સમજી લેવાનું આપણે અભવી પણ હોઈ શકીએ. પણ હમણાં આપણને ભલે નહીં થાય, પણ એવું થઈ શકે કે આગળના ભવોમાં જ્યારે આપણને જે ભવિતવ્યતા છે ખીલી ઉઠે આગળ જઈને, તો આગળ જઈને પણ આપણને એવા પ્રશ્નો થઈ શકે છે, ટેન્શન થઈ શકે છે, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ શકે છે. તો ત્યારે સમજી લેવાનું કે ભવિતવ્યતા ખીલી છે, એટલે આપણે ભવી હોઈ શકીએ, ભલે આ ભાવમાં ફીલ નથી થતું. કેટલાકને પોતાના બાળકો માટે એવું ટેન્શન થતું હોય, પણ એવું કઈ રૂલ નથી કે આ ભાવમાં તેવું નથી કરતા તો ક્યારે એટલે અભવી જશે, એવું કઈ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. આગળ જઈને જ્યારે મેચ્યોરિટી આવશે આ ભાવમાં અથવા તો આગળના ભવોમાં, તો ત્યારે પણ થઈ શકશે.
બીજું આપણે જો શત્રુંજય તીર્થની યાત્રા કરી હોય ભાવપૂર્વક, એમનું દર્શન યાત્રા કરી હોય, સ્પર્શના કરી હોય, તો પણ કહે છે કે જે ભવ્ય હોય તે જ કરી શકે છે. જે દુર્ભવ્ય અભવ્ય હોય તો તે નજરે પણ જોઈ શકતા નથી. ધ્યાન રાખવાનું. બરાબર. એવું હોય કે સમવસરણ છે ને ભગવાનનું, તો સમવસરણમાં અભવ્યો પણ જઈ શકે, પણ શત્રુંજય મહાતીર્થ એક એવું તીર્થ છે, પાવન તીર્થ છે કે ત્યાં દુર્ભવ્ય કે અભવ્ય જીવો એનું દર્શન પણ નહીં કરી શકે. વિચારો, આંખ સમક્ષ પણ આવશે ને ફોટો પણ, તો પણ એમને બ્લર એટલે ક્લિયરલી દેખાશે જ નહીં. દૂરથી પણ દર્શન આપણને દેખાશે, જે ભવ્ય હશે ને ભવ્ય જીવોને દર્શન થશે દૂરથી પણ શત્રુંજય મહાતીર્થના, પણ જે અભવ્ય હશે ને એને મન જ નહીં થાય, અને ત્યાં નજર પણ જશે ને તો પણ એને દેખાય પણ નહીં. એવું હોય, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે આર ઓલ ધીસ સભા ઇન ઓલ પાર દેવલોક? તો આ બધી સભાઓ જે છે ને, તો એ બધા દેવલોકોમાં રહેલા હોય છે. 12 વૈમાનિક દેવલોકો હોય, ભવનપતિ અંતર બધામાં ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે કેન એનીવન ફ્રોમ લોઅર લેવલ દેવલોક વિઝિટ અનુત્તર વિમાન? તો ત્યાં વિઝિટ તો નહીં કરી શકે, લોઅર લેવલ વાળા નહીં જઈ શકે ત્યાં, એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આપણે આગળ ચાલશું. આગળ શું છે? ગાથા નંબર 25 ગ્રહણ કરશું. બધાને સાથે બોલવાનું છે. અહીંયા હવે ગાથા નંબર 25માં સિદ્ધના જીવોના પ્રકાર આવે છે. સિદ્ધા, પનરસ ભેયા, તિથ્થા, તિથ્થાઈ, સિદ્ધ ભેએણમ, એ સંખ્યે વેણમ, જીવ વિગપ્પા સમખાયા. અહીંયા શું છે? તિથ્થા, તિથ્થાઈ, આટલો બોલવાનો છે. તિથ્થા તિથ્થાઈ, તિથ્થા તિથ્થાઈ. અહીંયા જે વચમાં અહીંયા છે એને આપણને ધ્યાન રાખવાનું છે કે શું હશે. અહીંયા જો તિથ્થ છે, આ તિથ્થ છે. પછી શું છે? અતિથ્થ. તો હતું ને અહીંયા, તો નું અહીંયા લોપ થઈ ગયું છે. એ બતાડવા માટે અવગ્રહ અહીંયા લખેલું છે. તો એને આપણને કઈ કરવાનું નથી, પ્રોનાઉન્સિએશન એનું કઈ નથી, કહેવાનું કઈ નથી, અને લંબાવવાનું પણ નથી કઈ પણ. અહીંયા ખાલી સમજવાનું છે કે અહીંયા હતું, એનું રૂલ્સ પ્રમાણે લોપ થઈ ગયું છે. પછી શું છે? અહીંયા આઈ. તો અહીંયા આ છે ને, આ. તો આ નું શું? અહીંયા બે અવગ્રહ લખેલા છે બતાડવા માટે કે અહીંયા આ છે, આ હતું એનું, અને આનું લોપ થઈ ગયું છે રૂલ્સ પ્રમાણે. એટલે તે સમજવા માટે અહીંયા મૂકેલું છે. પાછો એક વખત ગાથા ગ્રહણ કરશું. સિદ્ધા પનરસ ભેયા, તિથ્થા તિથ્થાઈ, સિદ્ધ ભેણમ, એ સંખ્યે વેણમ, જીવ વિગપ્પા સમખાયા. શબ્દાર્થ: તિથ્થ એટલે કે તીર્થ, અતિથ્થ એટલે કે અતીર્થ, આઈ એટલે કે ઇત્યાદિ કે વગેરે, સિદ્ધ ભેએણમ એટલે કે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ. પછી સિદ્ધા એટલે કે સિદ્ધો, એટલે કે જે મોક્ષમાં ગયેલા જીવો છે. પનરસ એટલે કે 15, ભેયા એટલે કે ભેદ, ભેદે. પછી એ એટલે કે એ જીવ વિગપ્પા એટલે કે જીવોના ભેદો, સંખ્યવેણમ એટલે કે સંક્ષેપથી, સમખાયા મતલબ એટલે કે સ્પષ્ટ સમજાવ્યા છે. ગાથાર્થ: તીર્થ અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ. સિદ્ધો 15 પ્રકારે છે, જીવોના એ ભેદો ટૂંકમાં સ્પષ્ટ સમજાવ્યા છે. તો એ આપણે સમજી લેશું શું છે. સિદ્ધના 15 ભેદો કેવી રીતે થાય છે? આપણે શું સાંભળ્યું છે કે સિદ્ધ એક જેવા જ હોય ને, તો હવે વળી એમાં 15 અલગ અલગ ભેદો ક્યાંથી આવ્યા? એક વખત કોઈ પણ જીવ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લે છે
તો પછી શું થાય છે, બધા એક સરખા જ થઈ જાય છે ને. ભલે અહીંયા હવે આપણને લાગશે કે કોઈકનું શેપ આવું છે, આકાર આવું 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 અલગ અલગ છે, તો એ બધું ઇમમટીરિયલ છે. બધા સિદ્ધો એક જ સેમ જ છે ને. તો 15 પ્રકાર શું છે સિદ્ધના, આપણને લાગે એવી રીતે. તો અહીંયા આપણને શું સમજવાનું છે કે જે સિદ્ધના જે 15 પ્રકારો બતાડ્યા છે ને, તો એ શું છે, પહેલા તો સિદ્ધ એટલે શું છે એ પહેલા સમજી લઈએ, પછી પ્રકાર ઉપર જશું. બરાબર. પહેલા તો સિદ્ધ એટલે કે શું, જે મુક્ત થઈ ગયા છે, જે જીવો જે મુક્તિ પામી ચૂકેલા છે. આપણે શું જોયું હતું, જીવોના 2 પ્રકાર છે. હમણાં સુધી આપણે સંસારી જીવોના પ્રકાર બધા જોઈ રહ્યા હતા ને. આટલો બધો આપણો ટોપિક આખો કમ્પ્લીટ થઈ ગયું. સંસારી જીવોનું બધું જ આપણે જોઈ લીધું ને. સંસારી જીવો એમાં આપણે 22 સ્થાવર એકેન્દ્રિય જીવો તો જોઈ લીધા હતા, પહેલા જ આટલો થઈ ગયો હતો. પછી ત્રસ જીવમાં આપણે શું જોયું, વિકલેન્દ્રિયના 6 પ્રકારો આપણે જોઈ લીધા. પછી પંચેન્દ્રિય સ્ટાર્ટ કર્યું હતું, એમાં નારકી જોઈ લીધા હતા 14. તિર્યંચો એ પણ કયા પંચેન્દ્ર તિર્યંચો જોઈ લીધા હતા. મનુષ્યના 303 ભેદો જોઈ લીધા. પછી દેવતાઓ પણ આપણે જોઈ લીધા 198 ભેદો. આ બધું જ થઈ ગયું ને આપણું. એટલે સંસારી જીવોના જેટલા પણ પ્રકાર છે ટોટલ 563 ભેદ આપણે બધું જ જોઈ લીધું હતું. બાકી હવે શું છે, ગાથા નંબર 25 પ્રમાણે મુક્ત જીવોનું સ્ટાર્ટ થયું છે. એમાં બતાડ્યું છે. તો હવે મુક્ત એટલે કે શું, મુક્ત શબ્દનું મિનિંગ છે કે જે ફ્રી થઈ ગયા છે, જેમને ફ્રીડમ ફોરએવર માટે ફ્રીડમ મળી ગયું છે, ફોરએવર માટે મુક્ત થઈ ગયા છે. તો શેનાથી મુક્ત, કર્મોથી છૂટા પડી ગયા છે, ફ્રી થઈ ગયા છે, એમને ફ્રીડમ મળી ગયું છે. હવે ક્યારે પણ કર્મ એમને પાછા સ્ટિક થઈ શકવાના નથી. કર્મ એમને ક્યારે પણ બંધનમાં મૂકી શકવાના નથી. એટલે કે બંધનથી મુક્ત થઈ ગયા છે. કર્મરૂપી બંધન, કર્મરૂપી બેડીઓ આયુષ્યથી મુક્ત થઈ ગયા છે, શરીરથી મુક્ત થઈ ગયા છે. કશાયો, કર્મો, શરીર બંધનથી મુક્ત થઈ ગયા છે. એવા પ્રકારના જીવોને મુક્ત જીવ કહેવાય છે. બરાબર. 8 કર્મોથી છૂટા થઈ ગયેલા જીવોને કહેવાય છે કે મુક્ત જીવો છે. વળી એમને સિદ્ધ પણ કહેવાય છે ને. તો એમને સિદ્ધ કેમ કહેવાય છે, સિદ્ધ શબ્દનું મિનિંગ છે કે તૈયાર, એવું પણ એક એનું મિનિંગ છે. બીજું છે કે કાર્યની જે સફળતા જેમને પ્રાપ્ત થઈ ગઈ છે, તો આપણે કહેવાય કે એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો કાર્યની સફળતા જે પામેલા એવા જીવને સિદ્ધ કહેવાય છે. તો કયા કાર્યની સફળતા મળી છે, કર્મોથી છૂટા પડીને જે આત્માની જે ઓરિજિનલ સ્વરૂપ છે, કર્મોથી રહિત એવી જે નિર્મળ અવસ્થા છે, સ્વસ્વરૂપ છે, સ્વભાવ છે, એ સ્વના સ્વરૂપ આવી ગયો છે. આત્મા પોતાની રિયલ ઓરિજિનલ અવસ્થામાં આવી ગયો છે. એટલે એ જ એનું ફાઇનલ જે ટાર્ગેટ હતું એને એ અચીવ કરી લીધું છે આ પર્ટિક્યુલર આત્મા. એના કારણે કહેવાય છે કે હવે એને સિદ્ધિ પ્રાપ્ત થઈ. એટલે કે હવે એ શું બન્યું છે, સિદ્ધ કહેવાય છે. હવે આ જીવ કેવું છે, આત્મા કેવું છે, સિદ્ધ આત્મા છે. કાર્યની સફળતા મળી ગઈ છે. બીજું એમ પણ કહેવાય કે કોઈ જીવને નિર્વાણ પામી ગયું છે, એવું પણ આપણે આ વર્ડ સાંભળ્યું હશે. તો નિર્વાણ એટલે શું છે, પ્રભુનું આપણે નિર્વાણ કલ્યાણક સાંભળ્યું છે ને. નિર્વાણ કલ્યાણકને મોક્ષ કલ્યાણક પણ કહેવાય છે ને. તો આ શું છે, નિર્વાણ એટલે કે જેનું કહેવાય છે કે સંસાર બુજાઈ ગયું. એટલે કે હવે નિર્વાણ એટલે કે સંસારમાં જે પરિભ્રમણ હતું, અહીંયાથી ત્યાં સંસરણ કરવાનું હતું, તે હવે એનું નાશ થઈ ગયું છે ફોરએવર માટે. તો એને કહેવાય છે કે હવે નિર્વાણ પામ્યા છે. સંસાર એનું બુજાઈ ગયું, એટલે કે હવે એ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. એટલે કે હવે મુક્ત થઈ ગયા છે. અને જે લાસ્ટ ટાઈમ જે શરીર હતું, લાસ્ટ ટાઈમ એને ત્યાગ્યું છે આત્માએ, અને એ ત્યાગીને પછી હવે સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરશે. સિદ્ધશિલા ઉપર ત્યાં વિરાજમાન થશે.
સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરે છે. તો હવે ક્યારે પણ હવે પાછો એ સંસારમાં પરિભ્રમણ કરવાનું નથી. હવે ત્યાંથી પાછો હવે જન્મ મરણ કંઈ પણ થવાનું નથી. તો એને કહેવાય છે કે નિર્વાણ પામ્યા છે, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી છે. એ ધ્યાન રાખવાનું. તો હવે આ ગતિને જ કહેવાય છે સિદ્ધ ગતિ. જેણે પણ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી છે એને શું કહેવાય છે કે એણે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી છે. બરાબર. તો સિદ્ધ ગતિ એટલે કે શું છે? એમ પંચમ ગતિ પણ કહેવાય છે. સંસારમાં 4 ગતિઓ રહેલી છે જે અત્યંત દુઃખમય છે. તો એ 4 ગતિનું ચક્રવ્યુહને તોડીને જે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે, એનું મિનિંગ શું છે કે હવે આ જીવે હવે સંપૂર્ણ કર્મ રહિત બની ગયો છે અને સંપૂર્ણ જે ગુણો હતા, અનંત ગુણો જે આત્મામાં ઓલરેડી રહેલા હતા, જેનું આવરણ થઈ જે કર્મોએ આવરણ કરીને રહેલા હતા એ ગુણોનું, તો હવે એ ગુણો સંપૂર્ણ રીતે પ્રગટ થઈ ગયા છે. પરાકાષ્ઠાના લેવલ ઉપર પહોંચી ગયા છે, 100% પ્રગટ થઈ ગયા છે. એવી અવસ્થાને પ્રાપ્ત કરેલા જીવોને કહેવાય છે કે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી છે, પંચમ ગતિ પ્રાપ્ત કરી છે. એ ધ્યાન રાખવાનું. પણ હવે એટલે કે અહીંયા એક વાત આવે છે કે જે જીવો છે, જે પણ આત્માઓને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી છે, તો તે બધા કેવા છે? સંપૂર્ણ ગુણ સહિત, સંપૂર્ણ ગુણમય છે. સંપૂર્ણ ગુણ એના પ્રગટ થઈ ગયા છે બધાના, અને બધા જ 8 કર્મોથી રહિત થઈ ચૂક્યા છે. એટલે કે એક સરખા જ કહેવાય ને એમને. એક પણ આત્માનું એવું નથી કે એક આત્માનું ગુણ એક વધારે પ્રગટ થયું છે કે એકનું ઓછું પ્રગટ થયું હશે, એવું કંઈ નથી. અનંત ગુણો આમાં પણ પ્રગટેલા છે તો આમાં પણ છે કે આમાં પણ છે, દરેકમાં સિમિલર છે. એમાં એકમાં પણ 1-2 ગુણ વધારે ઓછા નથી, કારણ કે સંપૂર્ણ કર્મોથી રહિત છે બધા જ. છતાં પણ સિદ્ધના 15 પ્રકાર કેમ બતાડ્યા છે અલગ અલગ? તો આ એમ કહી શકાય કે આ વ્યવહાર નયથી બતાડ્યા છે. જે નિશ્ચય નય છે ને, નિશ્ચય નયથી સિદ્ધ ભગવંતોના કેટલા ભેદો છે? 0 છે, એક પણ ભેદ નથી. પણ વ્યવહાર નય છે. વ્યવહાર નયથી કહેવાય છે કે 15 પ્રકાર છે સિદ્ધ ભગવંતના. નિશ્ચય નય એટલે કે શું? જે તત્વદૃષ્ટિ કહેવાય ને નિશ્ચય નય કહેવાય. તો એ નયથી, નય એટલે કે પર્સ્પેક્ટિવ, એટલે અથવા તો એ એંગલથી જોવું એને નય કહેવાય. એ પર્ટિક્યુલર દૃષ્ટિથી વિચારણા કરવી એને નય કહેવાય છે. બરાબર. તો આ નિશ્ચય વાળા એંગલથી જોઈએ એટલે કે નય એટલે કે એંગલ કે દૃષ્ટિ કે પર્સ્પેક્ટિવ, તો એનાથી આપણે જોઈએ તો સિદ્ધ ભગવંતોનો એક પણ ભેદ નથી, ભેદ જ નથી. એમાં ભેદભાવ કઈ નથી, સેમ છે બધા. બરાબર. એટલે કે તત્વદૃષ્ટિથી જોઈએ તો 0 છે, પણ એક પણ ભેદ નથી. પણ વ્યવહાર નયથી જોઈએ ને તો 15 પ્રકાર છે. એ પણ કેવી રીતે? તો એમાં જે પણ અહીંયા આપણને દેખાય છે ને, આ બધા આત્માઓ અહીંયા છે, શરીરી આત્માઓ છે. અહીંયા જો આ બધા કોણ છે? શરીરધારી આત્માઓ છે, જે તપ, ત્યાગ, તપસ્યા, સંયમ, સાધના કરી રહ્યા છે. કેવલ જ્ઞાન પ્રગટ કરીને પછી એ શરીર ત્યાગ કરે છે. બરાબર. અને પછી શું થાય છે? શરીર ત્યાગે છે અને પછી એમનો આત્મા નીકળે છે. આવી રીતે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે અને સીધો હળવો ફૂલ બનીને ત્યાં સ્થિર થઈ જાય છે અગ્રભાગે. બરાબર. એટલે તો અહીંયા શું છે કે હવે આ 15 પ્રકાર કેવી રીતે છે કે સિદ્ધ થવા, જે સિદ્ધ ભગવંતની અવસ્થા એમણે પ્રાપ્ત કરી છે આ પર્ટિક્યુલર જીવે, આ પર્ટિક્યુલર જીવ છે શરીરધારી જીવ, એમણે આવી રીતે અવસ્થા પ્રાપ્ત કરી છે. તો એ અવસ્થા પ્રાપ્ત કરતા પહેલા એટલે કે આ અવસ્થામાં જ્યારે હતા તો ત્યારે એ કેવા અવસ્થામાં હતા? આ સંસારી અવસ્થા છે, શરીરધારી અવસ્થા છે.
તો એ સમય એમનું કેવું પોઝિશન હતું? પોઝિશન એટલે કે કહી શકાય કે કયા અવસ્થામાં એમણે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે? તો ત્યારે શું તેઓ તીર્થંકર હતા કે સામાન્ય કેવલી હતા કે એ સમયમાં ધર્મ તીર્થની પ્રરૂપણા થયેલી હતી કે થયેલી ન હતી? પછી તેઓ આ પુરુષ લિંગે હતા અથવા તો કોઈ સાધ્વીજી ભગવંત હતા? કોણ હતા? કે એક સાથે ઘણા બધા સિદ્ધ થયા એક સાથે એક સમયમાં, અથવા તો એક સમયમાં એક જ સિદ્ધ થયા? તો આવી રીતે આ અલગ અલગ છે ને પર્સપેક્ટિવ્સ, અલગ અલગ એસ્પેક્ટ્સ થી વિચારીએ ને તો એવી રીતે વ્યવહારના દૃષ્ટિથી 15 પ્રકાર થાય છે. બરાબર? એટલે કે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરતા પહેલાનું જે અવસ્થા હતી, શરીરધારી અવસ્થા હતી, સંસારી અવસ્થા હતી, તો ત્યારે કેવું શું સિચ્યુએશન હતું? તો એના આધારે સિદ્ધ ભગવાનના 15 પ્રકાર કહેવાય છે. વ્યવહાર નહીંથી પણ સાચે નિશ્ચય નહીંથી અહીંયા જે પણ સિદ્ધ થાય છે દરેક આત્મા સેમ ટુ સેમ હોય છે. ભલે કોઈ તીર્થંકર ભગવંતનો આત્મા કેવલ જ્ઞાન પ્રગટ કરીને પછી બાકીના 4 અઘાતી કર્મોનો નાશ કરીને પછી અહીંયા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, તો તે આ તીર્થંકર ભગવંતનો આત્મા હોય કે અહીંયા સામાન્ય કેવલી ભગવંતનો આત્મા હોય, બંનેનો સેમ ટુ સેમ જ હોય છે. આફ્ટર અચીવિંગ સિદ્ધ અવસ્થા કે મોક્ષ અવસ્થા દરેક આત્માઓ એક સમાન જ હોય છે. ભલે કોઈ સાધ્વીજી અહીંયા શરીરધારી અવસ્થામાં કોઈ સાધ્વીજી હતા, સ્ત્રીલિંગે હતા, છતાં પણ તેઓ પણ કલ્યાણ પ્રકટ કરીને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરશે, સિદ્ધ બનશે. તો ત્યારે તેઓ પણ તેમનો આત્માને અરિહંત ભગવાનનો આત્મા સેમ હશે. પછી કોઈ ડિફરન્સ, કાંઈ ભેદભાવ નથી. એટલે નિશ્ચય નહીંથી કોઈ ભેદભાવ નથી, પણ વ્યવહાર નહીંથી કહેવાય છે કે અલગ ભેદે એટલે ગણવામાં આવશે. ધ્યાન રાખવાનું. તો હવે એમાં પણ આપણે સમજી લઈએ, બરાબર, કે સિદ્ધના જે પણ સર્વ આત્માઓ છે ને એ બધા જ જેટલા પણ કે અહીંયા ભલે અલગ અલગ આકારે આપણને દેખાશે, એ આકાર પણ કેવી રીતે આવી રીતે રહેલું છે? તો એ લાસ્ટ ભાવમાં, લાસ્ટ સમયમાં, સંસારી અવસ્થામાં છેલ્લા સમયમાં કેવા પોઝિશનમાં એમનું, કયા પોઝિશનમાં, કેવા આકારમાં એમનું શરીર રહેલું હતું? તો એ જ આકારમાં પછી ત્યાં આત્મા પણ રહેલું હોય ને અંદર જ, શરીરની અંદર વ્યાપ્ત થયેલું હોય. પછી શરીર ત્યાગીને તે પછી ત્યાગશે અને પછી મોક્ષની અવસ્થા અહીંયા પ્રાપ્ત કરી લેશે. એટલે કે સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા અહીંયા પ્રાપ્ત કરી લેશે. બરાબર? પછી 1 મિનિટ. હા, આવી રીતે પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લેશે. આવી રીતે પછી એમને પછી આ પોઝિશન ચેન્જ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી ને, કે હવે, બરાબર, કારણ કે હવે અહીંયાથી ત્યાં પોઝિશન ચેન્જ કોણ કરે? આત્માનો તો સ્વભાવ નથી ને હલનચલન. આત્મા તો કેવું છે, આત્માના દરેક પ્રદેશો કેવા હોય? સાચે સ્થિર રહેલા હોય, સ્પંદન, આંદોલન કાંઈ નહીં હોય, સ્થિર રહેલા હોય. તો પછી એમાં અહીંયા ત્યાં આત્મા પ્રદેશો અહીંયા ત્યાં થોડી પછી ચેન્જ થશે કે અહીંયા સ્ટેન્ડિંગ પોઝિશન છે તો ચાલો ને મને આવું પોઝિશન જોઈએ કે આવું જોઈએ. પછી એમને કઈ એવું પ્રયોજન નથી આવા પોઝિશન ચેન્જ કરવાનું. જેવું પોઝિશન છે તો એવા પોઝિશનમાં ત્યાં પછી સ્થિર થઈને રહી જશે ને, એવું હોય. બરાબર? એ ધ્યાન રાખવાનું. એટલે કે આકાર એ ઇમમટીરિયલ છે. આત્મા પ્રદેશોનું અરેન્જમેન્ટ કેવી રીતે છે, કયા શેપમાં, એ મેટર નથી કરતું. પણ દરેક આત્માઓ સ્વભાવથી એક સરખા હોય. કેવી રીતે? સ્વભાવથી એક સરખા હોય. સ્વભાવ એટલે કે એમનું જે સ્વભાવ, સ્વ એટલે કે પોતાનું ઓરિજિનલ નેચર બધા આત્માઓનું એક જેવું જ હોય. કેવું હોય સ્વભાવ? જ્ઞાન ગુણ વાળું હોય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અવ્યાબાદ સુખ ને બધું હોય ને. સિદ્ધના ભગવાનના 8 ગુણો કયા છે? એ બધા એમના સ્વભાવ છે, એક સરખા હોય બધાના સ્વભાવ. કેમ? કારણ કે સંપૂર્ણ ગુણો પ્રગટ થઈ ગયા છે એટલા માટે. પછી બધાનું શરીર હોય પણ નહીં, કોઈનું પણ શરીર નહીં હોય. બધા શરીરથી રહિત થઈ ગયેલા છે, કર્મોથી રહિત અને કષાયોથી રહિત થઈ ગયા છે. એમના ટોટલ
આત્મા પ્રદેશો કેટલા રહેલા હોય? અસંખ્યતા રહેલા હોય. ટોટલ કેટલા હોય આત્મા પ્રદેશો એમના આત્માના? અસંખ્ય. તો જે અસંખ્યત આત્મા પ્રદેશો દરેક એ સંપૂર્ણ શુદ્ધ હોય છે, દરેક શુદ્ધ હોય છે. નહીં તો સંસારી અવસ્થા છે આ, બરાબર, આ સંસારી અવસ્થા છે, તો એમાં શુદ્ધ કેટલા હોય? રૂચક પ્રદેશ હોય છે ને, 8 રૂચક પ્રદેશ, એટલા સંપૂર્ણ શુદ્ધ રહેલા હોય. એના ઉપર કર્મ નું આવરણ બિલકુલ નહીં હોય. માત્ર 8 આત્મ પ્રદેશો શુદ્ધ હોય ને, 8 જ. પણ અહીંયા આ અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ બધા જ અસંખ્યતા જેટલા છે, તો તે ટોટલ અસંખ્યાત આત્મ પ્રદેશો દરેક સંપૂર્ણ શુદ્ધ હોય છે. આ 8 રૂચક પ્રદેશો જેવા સંપૂર્ણ શુદ્ધ બધા જ હોય. વળી બધા અરૂપી હોય અને નિરાકાર રહેલા હોય. અરૂપી એટલે કે એમનો કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ નહીં હોય. બરાબર. વર્ણ એટલે કોઈ કલર્સ નહીં હોય, આકાર નહીં હોય, ગંધ નહીં હોય એટલે કોઈ સ્મેલ નહીં હોય, રસ નહીં હોય એટલે કોઈ ટેસ્ટ નહીં હોય, અને સ્પર્શ એટલે કે 8 પ્રકારના સ્પર્શો પણ નહીં હોય. કોઈ ટચ જ નહીં કરી શકે, ના જોઈ શકે, ના સ્મેલ આવે, ના ટેસ્ટ આવે. એ ધ્યાન રાખવાનું. આ બધું નહીં થાય છતાં પણ એમનું એક્ઝિસ્ટન્સ રહેલું છે, તેઓ એક એન્ટિટી રૂપે રહેલા છે. એ ધ્યાન રાખવાનું. અને સર્વ જેટલા પણ અસંખ્ય ટોટલ છે ને આત્મ પ્રદેશો, દરેક આત્મ પ્રદેશોમાં અનંત ગુણ પ્રગટેલા હોય. કારણ કે એક પણ હવે કર્મનું આવરણ રહેલું નથી ને એક પણ આત્મા પ્રદેશો ઉપર. એટલા માટે દરેક આત્મા પ્રદેશોમાં અનંત ગુણો પ્રગટેલા હોય છે. વળી તેઓ બધા જ સંઘથી અસંગ રહેલા હોય. એટલે કે હવે પૂતગલોની સાથે એમનો કોઈ વ્યવહાર નહીં હોય. એટલે કે કોઈ પૂતગલોની સાથે કોઈ પણ નવા પૂતગલો વાતાવરણમાંથી તેઓ ગ્રહણ નહીં કરે. હવે બરાબર. હવે અહીંયા આપણે શું પર્યાપ્તિઓ જોઈ હતી ને, 6 પ્રકારની પર્યાપ્તિઓ. તો એમાં પણ શું કરતા હોય? તો આત્મા એક ભાવમાંથી બીજા ભાવમાં જાય. એટલે કે શરીરને ત્યાગીને, એક શરીર હોય એને ત્યાગીને હવે બીજા ભાવમાં જશે ઉત્પત્તિ ક્ષેત્રમાં. તો સૌથી પહેલા શું કરશે? આહાર પર્યાપ્તિ પૂરી કરશે ને. એનું મિનિંગ શું થયું કે વાતાવરણમાંથી આહાર રૂપી જે પૂતગલો છે, તો આ પૂતગલોને એ ગ્રહણ કરે છે ને. આહાર એટલે શું? પૂતગલો જ છે ને. પૂતગલોને ગ્રહણ કરે, આહાર પર્યાપ્તિ પૂરી કરે. શરીર પર્યાપ્તિ કેવી રીતે પૂરી કરે? શરીર બનાવવા માટે પણ એ શરીર બનાવવા માટે જે પૂતગલો હોય એને ગ્રહણ કરે છે ને વાતાવરણમાંથી. પછી તે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંદો હોય કે આ હોય ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદો હોય, બરાબર, તો તે ગ્રહણ કરે. તો એવી જ રીતે શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ, ભાષા, મન, આવી રીતે પર્યાપ્તિઓ પૂરી કરે ને. આ બધા પૂતગલ વર્ગણાઓ છે ને બધી 6 પર્યાપ્તિઓ પૂરી કરવા માટે. તો હવે તો એ બધું સંસારી જીવો કરે. પણ એક વખત અહીંયા સિદ્ધ બની ગયા, સિદ્ધ અવસ્થા મળી ગઈ, તો પછી એક પણ પ્રકારના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે જ નહીં. બિલકુલ પણ એના સાથે વ્યવહાર હોય જ નહીં. કોઈ પણ પર્યાપ્તિને કાંઈ નહીં પૂરી કરવાની. બરાબર. એ ધ્યાન રાખવાનું. અને શાશ્વત કાળ સુધી તેઓ અવ્યાબાદ સુખના ભોગતા રૂપે રહેલા હોય છે. શાશ્વત કાળ એટલે કે અનલિમિટેડ, ઇનડેફિનેટ અમાઉન્ટ ઓફ ટાઈમ, એટલે કે ઇન્ફાઇનાઇટ, ફોરએવર સુધી. સાદી અનંત કાળ સુધી, એટલે અંત વિનાનું. હવે કોઈ અંત નથી. આ આપણને લાગશે આ પોઝિશન કેટલા સમય સુધી રહેવાની છે, તો કોઈ હવે ફોરએવર એન્ડ એવર આવી જ રીતે રહેશે. પછી અવ્યાબાદ એટલે કે કોઈ ઓબ્સ્ટ્રક્શન વિનાનું અબાધિત રૂપે તેઓ સુખનો ભોગવટો કરતા રહેશે. અનંત સુખનો ભોગવટો કરતા રહેશે. બધા જ આત્માઓ, અનંત આત્માઓ. એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજી લીધું. હવે આ સિદ્ધ ભગવંતોના જે 15 પ્રકારો બતાડ્યા છે તે આપણે સમજી લઈએ. બરાબર. તો પહેલું પ્રકાર શું છે એ પણ કયા નયથી યાદ રાખવાનું? નિશ્ચય નયથી તો એક પણ નહીં હોય, પણ વ્યવહાર નયથી 15 પ્રકારના સિદ્ધ ભગવંતોના પ્રકાર રહેલા હોય છે, તે આપણે સમજી લઈએ. પહેલું છે જીન સિદ્ધ. તો જીન સિદ્ધ એટલે કે શું? જે પણ તીર્થંકર
બનીને મોક્ષ જે પણ ગયેલા હોય, જેમ કે મહાવીર સ્વામી ભગવાન છે, જે પણ હમણાં આપણી 24 થઈ છે, તેઓ બધા, પછી અનાગત 24, વર્તમાન 24, અતીત 24, એ બધા 24 હોય, અથવા તો મહાવિદ્ય ક્ષેત્રમાં જે પણ ભગવાન થતા હોય છે, હમણાં જે વિહરમાન છે તે બધા, તો તેઓ પછી જ્યારે નિર્વાણ પામશે, કેવલ્યાન પ્રગટ કરીને, પછી સંપૂર્ણ 8, જ્યારે પણ 8 કર્મોનું ક્ષય કરીને પછી સિદ્ધ બનશે ને, તો ત્યારે સિદ્ધ બન્યા બાદ એ પર્ટિક્યુલર આત્માને જીન સિદ્ધ કહેવાશે, કારણ કે એમનું પૂર્વની અવસ્થા કેવી હતી, તીર્થંકર રૂપે હતા, એટલા માટે. બરાબર, એટલે કે તીર્થંકર થઈને જે પણ મોક્ષે ગયા, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી, એમને કહેવાશે જીન સિદ્ધ. પછી અજીન સિદ્ધ એનાથી ઓપોઝિટ છે. અજીન સિદ્ધ એટલે કે શું? જે પણ તીર્થંકર સિવાયના જેટલા પણ જીવો જે પણ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે, એટલે કે તીર્થંકરની પદવી નહીં મળી, સિદ્ધ બનતા પૂર્વેની જે અવસ્થા છે એમાં તેઓ તીર્થંકર નહીં હતા, પણ શું હતા? સામાન્ય કેવલી થઈને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી, તેઓ બધા કહેવાશે અજીન સિદ્ધ. એ ધ્યાન રાખવાનું. તેમાં પછી ગણધર ભગવંતો પણ આવી જાય, કોઈ સાધ્વીઓ પણ, સાધ્વીજી ભગવંતો આવે, સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, કોઈ પણ આવી શકે, એ ધ્યાન રાખવાનું. પછી છે તીર્થ સિદ્ધ. તીર્થ સિદ્ધ એટલે કે શું? જ્યારે તીર્થની સ્થાપના થાય, તીર્થની સ્થાપના કોણ કરે? તીર્થંકર ભગવંત કરે ને. તીર્થંકર આ નામથી જ ખ્યાલ આવે છે કે જે પણ તીર્થંકર બને, એટલે કે આર્યન ભગવાન બને, એમનું શું મેન હોય રોલ? તીર્થની સ્થાપના કરવાની, એટલા માટે તીર્થંકર કહેવાય છે. તો ધર્મ તીર્થની સ્થાપના કરે, ક્યારે કરે? ફર્સ્ટ દેશનામાં કરે, પહેલી ધર્મ દેશના આપે, અને પછી શું થાય? કેટલા બધા સંકિત પામે, ગણધર ભગવંત બને, સાધુ બને, સાધ્વીજી બને, શ્રાવક બને, શ્રાવિકા બને. કેવી રીતે બને? બધા વ્રતો સ્વીકારીને બને ને. એટલે દેશવીરતી અને સર્વવીરતી ધર્મ સ્વીકારે ઘણા બધા જીવોને, આવી રીતે. અને બીજું દ્વાદશાંગીની પણ રચના કરે ગણધર ભગવંત. તો આવી રીતે ધર્મતીર્થની સ્થાપના કરે છે, મોક્ષ માર્ગની પ્રરૂપણા કરે છે તીર્થંકર ભગવંત. તો આ બધું થાય ને, એના પછી એનું આલંબન લઈને જે પણ મોક્ષ, એટલે એ તીર્થ સ્થાપના થાય, એના પછી જે પણ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે, એ બધાને શું કહેવાય છે? તીર્થ સિદ્ધ. તો એમાં ગણધર ભગવંતો આવી જાય, બીજા બધા આવી જાય, જે પણ આ સ્થાપના બાદ જેમનું પણ મોક્ષ થાય. પછી અતીર્થ સિદ્ધ એટલે કે શું છે? તીર્થ સ્થાપતા, ધર્મતીર્થની સ્થાપના થઈ એનાથી પહેલા જ જેઓએ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લીધી, તો તેમને કહેવાય છે અતીર્થ સિદ્ધ. અથવા તો ધર્મતીર્થનો વિચ્છેદ થઈ જાય, એના પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે, એમને અતીર્થ સિદ્ધ કહેવાય. જેમ કે મરુદેવામાં હતા, તો તેઓએ મોક્ષની અવસ્થા ક્યારે પ્રાપ્ત કરી? ધર્મતીર્થની સ્થાપના ઋષભદેવ ભગવંતે કરી, એનાથી પહેલા જ તેઓને મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હતી. એટલા માટે તેઓ અતીર્થ સિદ્ધની એના ભેદમાં આવશે. અથવા તો ધર્મતીર્થના વિચ્છેદ બાદ મોક્ષની અવસ્થા કોઈ પ્રાપ્ત કરે, તો એને પણ અતીર્થ સિદ્ધ કહેવાય છે. પછી છે ગૃહસ્થ લિંગ સિદ્ધ. એનું શું છે કે જેઓએ પણ ગૃહસ્થપણામાં કેવલ જ્ઞાન પ્રગટ કર્યું, અને પછી દીક્ષા ભલે લે છે અને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે કે મેન અહીંયા શું આવે છે? કેવલ જ્ઞાન ક્યારે એમને પ્રગટ થયું? તો એ આવશે ગૃહસ્થ લિંગ સિદ્ધ. કે ગૃહસ્થપણામાં જેમણે પણ શું મોક્ષ નહીં, પણ શું સિદ્ધ, મોક્ષ નહીં પણ કેવલ જ્ઞાન નું અહીંયા પોઈન્ટ છે, એ નોટ ડાઉન કરી લેવાનું. એક ગૃહસ્થલિંગમાં જે પણ ગૃહસ્થપણામાં જેમણે પણ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, અને પછી દીક્ષા પછી તેઓ સ્વીકારે છે, અને પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે. તો એમાં આવશે ભરત ચક્રીનું એક્ઝામ. ઘણા બધા નહીં કહેવાય, પણ આંગળીના વેઢે આપણે ગણીએ ને, કાઉન્ટેબલ પીપલ એકદમ ઓછા એવા હોય,
જેમ કે ભરત ચક્રવર્તીનું એક્ઝામ્પલ છે, પછી પ્રભંજના સતી પ્રભંજનાનું એક્ઝામ્પલ છે, ગુણસાગર છે, આવા આવા છે. તો તેઓ ગૃહસ્થ સિદ્ધમાં આવશે. પછી નેક્સ્ટ શું છે તો કે અહીંયા ક્વેશ્ચન છે કે સિદ્ધ ભગવાનનો વર્ણ લાલ છે તો એ કેવી રીતે? તો અહીંયા સિદ્ધ ભગવાનનો વર્ણ અહીંયા લાલ શા માટે અહીંયા છે? તો એ આપણને દેખાય ને બુકમાં, એટલા માટે છે લાલ કલર. બરાબર. હવે આ જે પેઇન્ટર્સ છે ને, તો કે બુક જે બનાવે છે, પબ્લિશ કરે છે કે રાઇટ કરે છે, તો આપણને એટલે એમનો મોટિવ શું હોય? આપણને બતાડવા માટે કે સિદ્ધ ભગવાન તો આવી રીતે અવસ્થામાં રહેલા હોય, તો એ કેવી રીતે બતાડશે? તો એટલા માટે તેઓ આવી રીતે રેડ કલરથી ડ્રો કરીને બતાડે છે કે આવી રીતે તેઓ હોય. સાચે પણ હોય, સાચે રેડ કલર ના હોય, નહીં હોય ને, અરૂપી હોય. આત્મા કેવો હોય? અરૂપી હોય. કોઈ વર્ણ ગંધ રસ સ્પર્શ નહીં હોય, રેડ વર્ણ નહીં હોય, કલરલેસ હોય, દેખાય પણ નહીં. તો એ અહીંયા નહીં દેખાય તો એવી રીતે આપણને પછી દેખાશે પણ નહીં ને. અહીંયા તો આપણને ખ્યાલ નહીં આવે ને. હમણાં આપણે સ્ટડી કરવા માટે બેઠા છીએ તો એ સમજાવવા માટે અહીંયા એવું કલરને આવી રીતે આકાર ડ્રો કરેલું ને બતાડેલું છે, પણ કોઈ કલર નહીં હોય સાચે. પણ આપણે જયારે નવપદની ઓળી કરીએ તો સિદ્ધ ભગવાનનું વર્ણ શું કહેતા હોય? રેડ કહેતા હોય ને, લાલ વર્ણ. તો એ શા માટે? બસ એ એક રિપ્રેઝન્ટેશન રૂપે છે કે તેઓએ શું કર્યું હતું? તપ ત્યાગ વગેરે કરીને કર્મોને બાળ્યા હતા, કર્મોની કાળીમાં ને બાળ્યા હતા. તો એવી રીતે લાલ વર્ણ એટલે અગ્નિ, એટલે તપ જપની અગ્નિ, સાધનાની અગ્નિથી આવી રીતે કર્મોને બાળીને અવસ્થા પ્રાપ્ત કરી છે. એટલા માટે માત્ર એના પ્રતીક રૂપે બતાડે છે લાલ વર્ણ, પણ સાચે કોઈ કલરલેસ છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કરંટ ફિફ્થ આરો ઇઝ તીર્થ ઓર અતીર્થ? તો હમણાં જે ફિફ્થ આરો હમણાં ચાલી રહ્યો છે, તો અહીંયા મહાવીર સ્વામી ભગવાનને ધર્મતીર્થની સ્થાપના કરીને જ ગયા છે ને. તો હમણાં એમના ધર્મતીર્થ સ્થાપ્યા બાદ જે પણ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરશે તો તેઓ પછી તીર્થ સિદ્ધ કહેવાયા હતા, ધ્યાન રાખવાનું. પછી ધર્મતીર્થનો વિચ્છેદ થઈ ગયો, એના બાદ પછી શું ક્યારે વિચ્છેદ થશે? છઠ્ઠો આરો સ્ટાર્ટ થશે તો ત્યારે તીર્થનું વિચ્છેદ થશે, અને પછી તો આ છઠ્ઠા આરામાં થોડી કોઈ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરશે ને, એ ધ્યાન રાખવાનું. હમણાં પણ કોઈ મોક્ષની અવસ્થા પ્રાપ્ત નથી કરવાનું, એટલે હમણાં કોઈ પણ અતીર્થ સિદ્ધ નહીં બનશે. બરાબર. આ પર્ટિક્યુલર ભરત ક્ષેત્રની વાત ચાલી રહી છે હમણાં ફિફ્થ આરા વાળા આ ભરત ક્ષેત્રની વાત. અહીંયા ક્વેશ્ચન છે કે અનુત્તર દેવ વિમાનમાં ગયા વગર મોક્ષ પોસિબલ છે? તો હા છે. ત્યાં જવાનું કઈ એવું કોઈ રૂલ કે કમ્પલ્શન નથી, કોઈ નિયમ નથી. ત્યાં જવા વગર પણ મરુદેવા માતાએ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી છે ને, નિગોદમાંથી, વનસ્પતિમાંથી પછી મનુષ્યને સીધો મોક્ષની અવસ્થા. કઈ એટલે અનુત્તર દેવને બધું એ જરૂર નથી આપણને બનવાનું, ધ્યાન રાખવાનું. પછી ક્વેશ્ચન છે કે નવતત્વમાં ગાથા આવે છે, તો આ જે આ 15 સિદ્ધ છે એમાં આવે છે. અહીંયા સમય થવા આવ્યો છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.